સલાહ તો મારા દર્શકોની આવકાર્ય જ છે. સ્વેટર તો કયાથી ઉલારીને નાખી દીધું ઝૂલામાં. દર્શકોએ કમેન્ટ કરી હતી એટલે મેં એ ખાસ ધ્યાન રાખ્યું. 32 બાર વાળું ફોર્મ્યુલા અપનાવ્યું છે આજથી આપણે એકદમ. તો મેં આજથી હું કેલરી એ તમને કાઉન્ટ કરીને બતાડીશ બધું. જે કંઈ મેં ખાધું હોય ને એનું હું બધું સર્ચ કરી. રોટલો જોઈને દાંત કોઈ કાઢતા નહીં. હું ખુદ કહું છું કે ભાઈ મને આવડતો નથી. દેખાવામાં ભલે કદરૂપો લાગતો હોય પણ આમ ખાવામાં ક્રિસ્પી કુરકુરો એમ સારો થયો તો. અને હા, કાલે તો વજન કરવાનો દિવસ છે હો ભાઈ, વજન કરશી. ફેબ્રુઆરી 17, 2026 ક્રુસમાર્કનું 5 વાગ્યામાં ઉઠીને માધવીબેને કાલે રાતે કમેન્ટ કરી હતી કે રાતે જીરું પલાળી દો, પછી સવારે એ જીરુંને ઉકાળી અને એ પાણીને હેતુ ગરમ કરીને એ જીરું ચાવી જાજો અને પાણી પી જાજો. તો મેં કીધું કે ચલો, સલાહ તો મારા દર્શકોની આવકાર્ય જ છે. એટલે મેં એવી રીતે રાતે જ પલાળી દીધું જીરું અને રાતે જ કમેન્ટ વાંચીને રાતે જ પલાળી દીધું. પછી પી સવારમાં ને નીકળી ગઈ બારે હાલવા. બહાર થોડુંક ઠંડુ છે, સ્વેટર પહેરી લઈ. હાલશે ગરમી થાય તો કાઢી નાખશે. જીરું ચાવતા ચાવતા સ્વેટર પહેરી લીધું અને આપણે ઉપડી ગયા ફરિયામાં હાલવા. ફટાફટ માંડી હાલવાથી એવી ગરમી ચડી ગઈ ને એ સ્વેટર તો કયાથી ઉલારીને નાખી દીધું ઝૂલામાં. મેં કીધું આપણને હવે ગરમી માંડી થવા મૂકો સ્વેટરને. અને એમ કરતાં હાલતા 6 વાગી ગયા ને જોયું તો 6000 ઉપર સ્ટેપ થઈ ગયા તો આજે ભાઈ. પછી 7 ને 10 મિનિટ જેવું થયું ત્યારે નાસ્તો કર્યો, જેમ તમને આગલે દિવસે બતાવ્યું હતું ને વિડીયોમાં. પલાળી હતી બદામ ને માંડવી ને ખજૂર, બસ એ ખાધું. અને એકદમ ચાવીને 32 બાર મને અમુક દર્શકોએ કમેન્ટ કરી હતી એટલે મેં એ ખાસ ધ્યાન રાખ્યું. એ ભરતરાજભાઈનો વિડીયો જોઈ અને 32 બાર વાળું ફોર્મ્યુલા અપનાવ્યું છે આજથી આપણે એકદમ સટીક રીતે. સવાર બપોર સાંજ રોંઢે જઈએ બી મેં ખાધું ને બધું 32 બાર ચબાવીને ખાધું. એટલે કોન્શિયસ મનમાં એમ થઈ જ ગયું કે આપણે 32 હું ખાઉં ને મોઢામાં એટલે સીધું યાદ આવે કે 32 વાર ચાવવું. એમ લિટરલી મને મનમાં ના ગણવું હોય ને તો ગણાઈ જતું હતું કે 1 2 3 4 નાના બટકા કરી અને 32 વાર ચાવી વ્યવસ્થિતથી નાસ્તો કર્યો મેં. અને જો મેં આજથી હું કેલરી એ તમને કાઉન્ટ કરીને બતાડીશ બધું. જે કંઈ મેં ખાધું હોય ને એનું હું બધું સર્ચ કરી અને તમે સ્ક્રીનશોટ લઈ લેજો એ પ્રમાણે, બરોબર. પછી 9:30 10 વાગ્યે છે ને મેં મસૂરની દાળ પલાળી દીધી કે 11:30 આસપાસ ખાવા થાય એમ. 11:30 પોણા 12ની વચ્ચે રોજ મસૂરની દાળનું પાણી પીવું. જો પોણા 12 થઈ ગયા ને આપણી મસૂરની દાળ પાકી ગઈ એટલે એનું હવે એની મેં આપી દીધું છે કેલરી કોષ્ટક કે ભાઈ આપણે કેટલું ન્યુટ્રિશન વેલ્યુ મળી છે એ બધી. એટલે મેં કીધું હવે વિડીયો બનાવવા વળગી જ છે ચાંદની જોશમાં, તો પ્રોપર જ બનાવું, બધી ઇન્ફોર્મેશન લઈને જ. કારણ કે ખુદ માટે સર્ચ તો કરું જ છું તો દઉં એમ. ને પછી બાજરાનો રોટલો બપોર બનાવ્યો. જો આપણને બહુ સારો આવડતો નથી, મેં કીધું કાલ જુવારનો રોટલો ખાધો હતો તો આજે બાજરાનો રોટલો કરી ને બપોરે બનાવ્યો બાજરાનો રોટલો. પટાક કેટલા પટાકે પડીનો એ તો ખબર નહીં, કેમ કે આપણે તો મમ્મનું કામ કે ટપ અને પછી બાજરાનો રોટલો મસ્ત બનાવી લીધો. મસ્ત તો નથી બનાવ્યો, હાહુમાં અસલ બનાવે. આપણે તો હાલે, હવે મારે એકલીને ખાવું હોય તો હાલે એમ. થોડોક ભમરો પડ્યો તો પણ કાંઈ વાંધો નહીં, હાલશે એમ. જો બાજરાનો રોટલો જોઈને દાંત કોઈ કાઢતા નહીં અને કોઈ કોચાઈ ના કાઢતા. કારણ કે હું ખુદ કહું છું કે ભાઈ મને આવડતો નથી, મારે એકલીને ખાવું હોય તો બનાવી લઉં, હાલે એમ. અને પછી બાજરાનો લોટ થોડોક ભમરો હતો પણ વાંધો ના આવ્યો અને સરસથી પકવી લીધો. અને આમ દેખાવામાં ભલે કદરૂપો લાગતો હોય પણ આમ ખાવામાં ક્રિસ્પી કુરકુરો એમ સારો થયો તો વાંધો નહોતો આવ્યો. ખાવામાં બહુ મજા આવી. ને પછી ઘી લગાડ્યું ગાયનું દેશી ચમચે. અને જો મેં આ ખાવામાં જે થાળીમાં લખ્યું છે એ બધી વસ્તુ હતી. 1 વાગી ગયો એટલે આપણે કીધું હાલો જમી લઈ, બાકી બધા એને જમશે તો વધારે ખવાઈ જાય એટલે બધાએ પહેલાં જમી લીધું. અને બપોરની થાળીની બધી ન્યુટ્રિશન વેલ્યુ બધી જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો તમારે જાણવું હોય. અને 2 વાગી ગયા 5 વાગ્યે મેં કીધું કસરત કરી લેતી. 5 થી 5:30 કસરત કરી અને 5:45 વાગ્યે અગાસીમાં મેં કીધું હાલો આજ તો ઇવનિંગ વોકે કરી નાખી. અને કસરત મેં છે ને જે ડે 1ના દિવસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હતી ને એ જ કરી છે. હવે હું કાલે બુધવારે પાછું અઠવાડિયું થાય ને પેલું, એટલે કાલથી ચેન્જ કરીશ. અને હા, કાલે તો વજન કરવાનો દિવસ છે હો ભાઈ, વજન કરશી. અને પછી લગભગ 6:30 પોણા 7ની વચ્ચે મેં 5 કાજુ અને 5 દ્રાક્ષ ખાધી હતી. એની ન્યુટ્રિશન વેલ્યુ આ રહી. હું કંઈ ભૂલ કરતી હોય કે કોઈ પણ સલાહ હોય તો તમે તમારે આપજો. ચલો, હવે મારો સેટિસ્ફાઈંગ મોમેન્ટનો ટાઈમ આવી ગયો. 17 તારીખ ફેબ્રુઆરી 17, 2026 ક્રુસમાર્કનું નિશાન. આજનો દિવસ એ સોચ્યું હતું એમ સક્સેસફુલી પૂરો કમ્પ્લીટ ડે.
ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગ્યે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો અને પરિવારનું પણ. બરોબર? બાય. ગુડ નાઇટ.